કથા કેટલી સાંભળી એ મહત્વનું નથી, પણ કથા કેવી રીતે સાંભળી એ મહત્વનું છે. પરીક્ષિતના 8 દિવસમાં કલ્યાણ થઈને ભગવાન જોવામાં આવ્યું. આજે ઘણી કથાઓ થાય છે, શ્રોતાઓમાંથી 5-25 ને જો ભગવાનના દર્શન થઈ જાય તો ભાગશાળી કહેવાનું. આવો સમય છે. પણ તમને યાદ કરાવવાનો પ્રયાસ કરું કે ભગવાને વાછરડા ચારતા ચારતા વત્સાસુરને માર્યો, પછી બકાસુરને માર્યો, છેલ્લે કોને માર્યો? અઘાસુરને. વિદ્વાનોએ નિર્ણય આપ્યો છે વત્સાસુર, વત્સ એટલે જીવ છે, બરાબર, અને અજ્ઞાની જીવ છે. અને ભગવાન પધાર્યા છે ક્યાં? ગોકુલમાંથી વૃંદાવનમાં. પેલા ગોકુલમાં હતા, હવે વૃંદાવનમાં પધાર્યા. ગો એટલે ઇન્દ્રિયો ને કુલ એટલે એનો સમુદાય, જ્યાં ભેગો થાય એવું હૃદય, એનું નામ ગોકુલ. અને વૃંદાવન જ્યાં ભક્તિ કરવા વાળા સત્સંગી રહેતા હોય અને જ્યાં ભક્તિનું જ મહાત્મ્ય વૃંદાવન કહેવાય, એમાં પ્રભુ પધાર્યા છે. જ્યાં યમુનાજી શ્યામ શ્યામ નીર વહે છે, સાક્ષાત ભક્તિ મહારાણી છે. આવા ભક્તિના ક્ષેત્રમાં પણ અજ્ઞાન આવવાનો સંભવ છે. એટલે વાછડો બની અને વત્સાસુર આવ્યો, ભગવાને એને માર્યો છે. આવા વિઘ્નો અને દંભ ભક્તિમાં આવે અને ભગવાન એને મારે છે. ભગવાનને તો છળ કપટ છોડીને ભક્તિ કરવા વાળો માનવ ગમે. પછી માર્યો છે બકાસુર. બગલો એ દંભનું પ્રતીક છે. બરાબર સ્વચ્છ ને ચોખ્ખું નીર વહેતું હોય કોઈ ઝરણામાં, એમાં પગ મૂકીને ઊભો હોય, એક પગના મધર લઈ લીધો હોય, વાંકી ડોક કરી લાલ ચાંચ અને આમ નજર કરીને ઊભો હોય, હંસ જેવો લાગે. કોઈ મુનિ કેમ જાણે ધ્યાન કરતો હોય, પણ નીચે સળવળાટ થાય ને, કૃષ્ણ કનૈયા લાલ કી. બકાસુરને ભગવાને માર્યું છે. હે મારા ભક્તો, તમારા ભક્તિમાં અજ્ઞાન અને દંભ આવે તો હું કૃપા કરીને મારી નાખું છું, પણ કાયમ મારા બનો. ભગવાન કૃપા કરે ત્યારે જ અંદર રહેલું અજ્ઞાન અને દંભ મરે છે, ત્યાં સુધી મરતું નથી. એ દયાળુ છે. અને ત્યાર પછી અઘાસુરને માર્યો. અઘ એટલે પાપ. ભૂદેવો જ્યારે સંધ્યા કરે એમાં એક અઘમર્ષણનો વિધિ આવે. નાકમાંથી શ્વાસ બહાર કાઢી, હાથમાં રહેલા પાણીમાં બહાર કાઢી અને આમ ફેંકી દે. રાત્રિના દિવસને કે પાપ થયા હોય, પછી ગાયત્રીનો જપ કરે. અને અઘમર્ષણ, અઘ એટલે પાપ, અને અઘાસુર એટલે પાપીઓનો મોટો નાયક. તો અજ્ઞાને ભગવાનના દર્શન કરવામાં આપણને અંતરાય કરે, દંભે ભગવાનના દર્શન કરવામાં અંતરાય કરે, અને આપણા પૂર્વના પાપના પોટલા તો નક્કી આપણને ભગવાનના દર્શન કરવામાં આડા આવે. થઈ ગયું છે. અને એ પાપનો નાશ થાય પછી પ્રભુ મળે. પણ ભગવાન કૃપા કરે ત્યારે જ આપણા પાપ નાશ પામે છે. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન, કોઈ એટલા પાપના પોટલા બાંધી જ શકતો નથી જીવડો કે જે મારી કૃપાથી નાશ ન પામે. અભિચેત સુદુરાચારો ભજતે એમાં અનન્ય ભાગ. ભલે ને કોઈ દુરાચારી હોય, પણ અનન્ય ભાવથી મને ભજવા માંડે તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, હું એના પાપનો નાશ કરું છું અને ધર્માત્મા બની જાય છે. અને પછી તમારો ભક્ત બને. અને બધા ભક્તોની હારમાં એને બેસાડી દઉં. અને એને કેવો ભક્ત માનું? કૌંતેય પ્રતિજાનીહીન અમે ભક્ત પ્રણશ્યતિ. આ સ્થિતિને પ્રાપ્ત થાય. એટલે અઘાસુરને માર્યો. પણ બકાસુરને માર્યો એટલે ઘરે જઈને બાળકો એની માને વાત કરી, અને બકાસુરને માર્યો એટલે તુરત જ ઘરે જઈને વાત કરી. અઘાસુરને માર્યો એની વાત ઘરે જઈ બાળકોએ એમની માતાઓને 1 વર્ષ પછી કહી. શું કરું? લે નીચે ફેંકી દઉં, નહીં તો જૂટીને પી જશે. પણ વિચાર કર્યો મધુમંગલે કે નીચે આ વૃક્ષના થડમાં નાખીને તો જીબડી કાઢીને ચાટશે અને મારી કઢીને મારી માના વખાણ કરશે. હું પી જાઉં? આવો મધુમંગલે વિચાર કર્યો.
અને એ માટીનું વાસણ કઢીને મોઢે માંડ્યું અને મધુમંગલ પીવા લાગ્યો. કનૈયા દોડ્યા કે મધુમંગલ રેવા દે, તારી માએ મારા માટે આપ્યું, તારી માએ મારા માટે આપ્યું. અને મધુમંગલ ઝડપ ઝડપથી પીવા લાગ્યો. મુખમાંથી બે બાજુથી કઢીના રેગાડા ચાલવા લાગ્યા. અને દોડીને કનૈયો ગયો, છાતી ઉપર જીભડી લગાડીને ચાટવા માંડ્યો. જીવ જીવ પણ ભૂલી જાય તો ભગવાન એનું ઐશ્વર્ય ભૂલી જાય છે. હકીકત છે. પણ જીવડો જીવ પણ જ મૂકતો નથી. પેલા આ મારું ના તારું, હજી આટલું બાકી ને આટલું બાકી. ભગવાન ગમે એટલા રૂપિયા આપે, ભગવાન ગમે એટલા બંગલા આપે, ભગવાન ફરવા ગમે એટલા 4 વ્હીલ આપે, ભગવાન ગમે એટલી સુખ સાહેબી આપે, પણ જો જીવડાને ન ઘટે તો તમે મને કહેજો. ઘટે ઘટે ને ઘટે છે. પણ જો જીવ જીવપણું છોડી દે તો ભગવાનનું ઐશ્વર્ય છોડી દે. સોમવારે બપોર પછીની કથામાં કથા આવશે કે સુદામાએ જીવપણું છોડી દીધું અને કોટી બ્રહ્માંડના અધિપતિને મિત્ર માનીને 3 મુઠ્ઠી પૌવા લઈને ગયો તો ભગવાન દ્વારિકાનો નાથ ભૂલી ગયા અને પટરાણીના વૈભવનો ત્યાગ કરી અને ડગલા ભરીને સુદામા સાથે દોડી પડ્યો. એ ભગવાન છે. અને મધુમંગલના છાતી ઉપરથી કઢી ચાંટવા લાગ્યા, ઠાકોર મૂર્ખ મારા માટે છે અને તું પી જાય છે. અને બ્રહ્મલોકમાં કનૈયાના અને વૃંદાવન વિહારીના જે જેકાર સાંભળ્યા, બ્રહ્માને આશ્ચર્ય થયું કે આવા કયા ભગવાન ધરતી ઉપર પ્રગટ થયા. અંતરિક્ષમાં હંસ પર બિરાજમાન થઈ અને નજર કરી. શ્યામ શ્યામ વાકડિયા વાળવાળું બાળક એઠું ખાય ગોવાળોનું અને પોતાનું એઠું ગોવાળોને આપે. મધુમંગલના વક્ષસ્થળ ઉપરથી 3 દિવસની વાસી છાસની બનાવેલી કઢી જીભડીથી ચાટે. વાહ મધુમંગલ, વાહ મધુમંગલ, વાહ મધુમંગલ. આટલામાં રાજી થઈ ગયો. અને બ્રહ્માએ જોયું, ઓહ આવો ભગવાન હોય કઈ. શંકા પડ્યો, આવો ભગવાન. તો ભગવાનના ચરિત્ર કોણ સમજી શકે? વિચાર કરો. આવા પ્રભુ છે. અને બ્રહ્માને શંકા તો થઈ, પણ પછી બ્રહ્માજીને કસોટી કરવાનું મન થયું કે થોડી કસોટી કરી લઈએ. એટલે બ્રહ્માએ શું કર્યું? આમ અંતરિક્ષમાં જોયા કર્યા અને મધુમંગલને પધરાવીને લાલો લાવ્યો બાળકોની સભામાં અને મધુમંગલ સાથે ભોજન કરવા બેઠો. એમ કરતે 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 વાછડો ક્યાંય દૂર નીકળી ગયા. બ્રહ્માજીને થયું કે આ વાછરડાને લઈ જાઉં પેલા. એટલે બ્રહ્મલોકમાં લઈ ગયા. 1 વર્ષ માટે વિદ્યાનો પ્રયોગ કરીને એને સુવડાવી દીધા. કોઈ બાળકની નજર પડી તો કહેવા લાગ્યો, લાલા કનૈયા, વાછરડાઓ દેખાતા નથી, તમે બધા ભોજન કરો, હું વાછરડાને હમણાં તપાસ કરીને ગોતીને હાંકીને લાવ. લાલા નીકળી ગયા. અને આ બાજુ બ્રહ્માજી બાળકોના પણ અપહરણ કરી અને બ્રહ્મલોકમાં 1 વર્ષ માટે સુવડાવી દીધા. કનૈયાને થયું કે ડોસા બાપાની બુદ્ધિ બગડી છે. એને એમ કે આ સૃષ્ટિના માલિક હું છું, સૃષ્ટિ પ્રગટ હું કરું છું, એટલે હું દાદો કહેવાનું. એને ખબર નથી કે તમારા પિતા હું છું ને હું દાદાના દાદા છે. તો બાળકોને અને વાછરડાઓને બ્રહ્મલોકમાં બ્રહ્માજી પધરાવી ગયા. 1 વર્ષ માટે સુવડાવી દીધા વિદ્યાનો પ્રયોગ કરી. જો હવે ઘેરે કોને લઈ જાય છે? અને ભગવાન કૃષ્ણ કનૈયા આંખ મીચી અને સંકલ્પ કર્યો તો એટલા જ વાછરડા ને એટલા જ બાળકો, એવા જ ભોજન સામગ્રી, એવા જ વાસણોને બાંધવાના, એના વતાણાને ભતાણા. જો તમે વિષ્ણુ સહસ્રનામના પાઠ કરતા હો તો તમને એક વાત કરું. વિષ્ણુ સહસ્રનામની અંદર એક નામ આવે છે, સિદ્ધ સંકલ્પ. પરમાત્મા જેવો સંકલ્પ કરે એવું તુરંત જ બની જાય, માટે એનું નામ પડ્યું છે સિદ્ધ સંકલ્પ. સંકલ્પ કર્યો એટલા જ ગોવાળના બાળકોને એવા જ બરાબર, એટલા જ વાછરડાઓને બરાબર એવા છે. એને હાંકીને ઠાકોરજી મહારાજ વ્રજમાં પધાર્યા
તો આજે ગા માતાના આંચળમાંથી દૂધ ખૂટતું નથી અને એવડા એવડા દીકરાઓને માં ખોળામાં લઈને એટલું વાલ કરે છે કે આ દીકરાઓ પર આટલું હેત કેમ આવે સમજાતું. ફક્ત સાંડિલ્ય મહારાજે ધ્યાનમાં ચરિત્ર જોયું છે. વાહ પ્રભુ વાહ! માને દીકરો કેમ વાલો ન લાગે? સ્વયં ઠાકોર દીકરો બન્યો છે આજ. સાચા છે ને તો બ્રહ્મજાએ બ્રહ્મલોકમાં સુડાવી દીધા છે. એક એક ગાયને વાછરડું વાલું લાગે અને આંચળમાંથી દૂધ ખૂટતું નથી, કારણ ઠાકોર જ વાછરડો બન્યો છે. અને 1 વર્ષ સુધી આમને આમ ચાલ્યો. સાંડિલ્ય મહારાજ આ ચરિત્ર જાણતા હતા અને ગોકુલમાં આવીને બોલ્યા કે જુઓ ભાઈ, કર્ક રાશિ અને એમાંય પુષ્ય નક્ષત્રનો તારો, એની પાસે બૃહસ્પતિ મહારાજ બિરાજે છે એટલે ઉચ્ચના ગણાય. અને બાંધ્યા લગ્ન ગામમાં થતા આ વર્ષમાં જેટલા ના દીકરા દીકરી મોટા થયા હોય ને એકી સાથે લગ્ન કરાવી દે. ગામમાં સાસુ ને ગામમાં પિયર એવું હતું ગોકુલમાં, અને લગ્ન થઈ ગયા. હવે હળવેકથી તમને પ્રશ્ન કરવાનું મન થાય કે એ ગોપ કન્યાઓના લગ્ન થયા કોની સાથે? ગોવાળો સાથે કે ગોવાળ બનેલા ભગવાન સાથે? ભગવાન સાથે થયા ને? ઘણા આવા પ્રશ્ન કરતા હોય છે બ્રાહ્મણોને કે પારકી ગોવાળનો સાથે કનૈયો નાચ્યો એ ભગવાન કહેવાય, પણ પારકી સાથે નથી નાચ્યો. અને બ્રહ્માજી પેલાને લઈ ગયા અને ગોવાળના રૂપ લીધા, સાંડિલ્ય મહારાજની આજ્ઞાથી બધા લગ્ન કર્યા અને પછી એની સાથે નાચે છે. હકીકત છે. આ છે રાસ લીલાની પૂર્વ ભૂમિકા. અને 1 વર્ષ આમ ચાલ્યું. વર્ષ પૂરું થયું, બ્રહ્મલોકમાંથી બ્રહ્માજી આવ્યા, જોયું તો ઠાકોરજી મહારાજ ઊંધા ગોઠણ વારી અને જલેબી દહીં ભાતનો કોળિયો ને અથાણામ ખાય છે. ઓહો, આટલા દી નીકળી ગયા ને હજી આમને બેઠો બેઠો ખાય. અને એવા જ બાળકો ફરતા એને વીટલાઈને બેઠેલા છે, એવા જ આ વાછરડાઓ. અને પછી બ્રહ્માને ભૂલ સમજાણીઓ, બ્રહ્માને ભૂલ સમજાણી અને બ્રહ્માજી એને ભગવાને નજર ના આપી, કારણ બાળકોના ભોજનમાં વિક્ષેપ કરાવ્યો. એક નિયમ છે, થાકેલો સૂતો હોય કોઈ ત્યારે જરૂરી કામ સિવાય એને ઊંઘમાં વિક્ષેપ ન કરાય, અને ભૂખ્યો કોઈ જમતો હોય ત્યારે કારણ સિવાય એના ભોજનમાં વિક્ષેપ ના કરાય. અને બ્રહ્માજીએ ભોજનમાં વિક્ષેપ કર્યું છે, સામી નજર નથી કરી. અને બ્રહ્માજી આ મસ્તક ઢાળી ગયા અંશ ઉપર અને સ્તુતિ કરવા લાગે છે. નો મીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતાં સપરિપિચ્છલ સન્મુખાય સૃજે કવલ વેત્ર વિષાણ વેણુ લક્ષ્મણ સ્ત્રીએ મૃદુપદે પશુપાંગ જાય अस्यापि देव वपुषो मदनो ग्रहस्य स्वेच्छामयस्य न तु भूतमयस्य कोऽपि नेसे महित्व सवितो मनसान्तरेण साक्षात् तैवेव किमुतात्मसानुभूते. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. શું બોલે છે? નો મીડ્યતે પ્રભપુષે તડિદંબરાય. તડી તો અને અંબર, અંબર એટલે આકાશ. નાથ મેઘ જેવો શ્યામ આપનો વર્ણ છે. અને ભીષ્મએ ભગવાનની શ્યામલતા કોની સાથે સરખાવી? તિર્ભુવન કમલમ તમાલ વર્ણમ, તમાલ વૃક્ષના પાંદડા એવા શ્યામળ, એની સાથે સરખાવ્યા પ્રભુને. અને બ્રહ્માજીએ એના શ્યામ શ્યામ દેહલતા કોની સાથે સરખાવી? તડિત અંબરાયો. નાથ આકાશમાં ઘટાટો વાદળા ચડી આવ્યા એવા શ્યામ શ્યામ આપણી દેહલતા છે. એ મેઘ સાથે સરખાવ્યા. એનું કારણ શું? મેઘ છે એ સજ્જન છે. કઈ રીતે? 8 મહિના સુધી સૂર્યનો તાપ સહન કરી અને સાગરનું ખારું ખારું જલ લઈ લે, પછી મને તમને આપે કેવું? મીઠું આપે. માટે મેઘ સાથે સરખાવ્યા છે. બીજું, કનૈયાનો અને મેઘનો વાન બે એક જ છે. અને ત્રીજું,
વૃંદાવન વિહારી ઠાકોરજી મહારાજ જ્યારે વૃંદાવનમાં ગાયો ચરાવે, વેણુ ગીતની અંદર પ્રસંગ આવશે કે કનૈયો આમ ગાયોને ચરાવતા આગળ વધે અને સૂર્યનો તાપ પડે એટલે એના આડી વાદળીઓ આવી જાય અને ધરતી કદાચ તપેલી હશે તો ઝરમર 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 મેઘ કૃપા કરીને વરસી જાય. લે મારા કનૈયા, તને ઠંડક કરી દઉં, તું મારો ભગવાન છે, હું તારો સખો ને સેવક છું. આવું લખીશું. એટલે બ્રહ્માજી બોલ્યા છે કે તડી દંબરાયો, મેઘ જેવા શ્યામ છો પ્રભુ. અને શિયાળાનો સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગતો હોય, લાલ લાલ કેસરી કલરનો હોય, એવું તો પીતાંબર ધારણ કર્યું છે. આગળ કહે છે ગુંજા વતંસ પરિપીચ્છ લસન્ન મુખાય. ગુંજા એટલે ચણોઠી. લાલા કનૈયાને તમે કરોડો રૂપિયાનો શૃંગાર કરો, પણ ભગવાન વલ્લભાચાર્ય બોલ્યા છે કે તમે ચણોઠીની ગુંજામાલા ન પહેરાવો એટલે અધૂરો છે. પછી ગમે એટલો શણગારેલો હોય અને ગુંજામાલા વડા કરીને એના ગ્રીવામાંથી કાઢી લ્યો એટલે એને સંયમ થઈ ગયો. હકીકત છે. અને ગુંજામાલા બહુ પ્રિય છે. સોનું ચાંદી તો ઠીક, પણ પ્રભુને ગુંજા પસંદ પડી. એક દિવસ એવું બન્યું, કનૈયો વાછડા ચરવા જતો હતો ને, તે માએ એને સોનાની કંઠી પહેરાવી. પછી ઘેરે આવી તો ગળામાં સોનાની કંઠી નહીં ને ચણોઠીની માળા. બેટા ક્યાં ગઈ તારી કંઠી? કે માં એ તો મેં શ્રીદામને આપી દીધી, મને એ ન ગમે. શું કેવું દીકરાને, આવી કિંમતી કંઠી કોઈને આપી દેવાય? મને તો ગુંજામાલા ગમે. સવાર પડ્યું ને એટલે માએ હળવે એકથી કાઢી લીધી. અલે આ ચાંદીની પહેરી જા, સારી ના લાગે. અને ચાંદીની માળા પહેરીને કનૈયો ગયો, પાછો આવ્યો અને ગુંજામાલા. કેમ? આજે માં ચાંદીની માળા મેં સુબલને આપી દીધી, મને તો ગુંજામાલા ગમે. એટલે લખ્યું છે કે ગુંજાવતંસ પરિપીચ્છ લસન્ન મુખાય. આયુ બ્રહ્મજય સ્તુતિ કરી છે. અને આગળ કહી ઉત્તપે ક્ષણમ ગર્ભ ગતસ્ય પાદયો હો. હે પ્રભુ, આપની સાથે ઘણો અવિવેક કર્યો છે, પણ જેમ માના ખોળામાં એનું સ્તનપાન કરવા પડેલું બાળક માના ઉદરમાં ને પેટમાં પગ મારે તો માં એનાથી નારાજ ન થાય ને ઉલટાની રાજી થાય, એમ અમે આપના ઉદરમાં પડેલા જીવડા કહેવાય. નાથ, અમારો અવિવેક માફ કરી દો. બ્રહ્માની સામે નજર નથી કરી ભગવાને. અને બ્રહ્માજીએ 1 વર્ષ માટે જે બંધનમાં મૂકેલા હતા બાળકોને વાછરડાઓ, એ બાળકોને વાછરડાઓ ભગવાન કૃષ્ણને અર્પણ કર્યા. કૃષ્ણ કનૈયા લાલ કી. અને એ બાળકો અને વાછરડાઓને લઈને કનૈયો વ્રજમાં ગયો. ત્યારે જ એ બાળકોને થયું કે બસ આજે જ અઘાસુરને માર્યો અને આજે જ હવે માને વાત કરીએ. રાજન એટલા માટે વરસદી પછી ગામમાં વાત થઈ. તમને શું કહું, આવી અલૌકિક કથા છે ભગવાનની. અને પછી તો ધીમે ધીમે લાલા કનૈયા મોટા થવા લાગ્યા. 5 વર્ષ તો પૂરા થયા, 6ઠામાં પ્રવેશ્યો ને 6ઠું વર્ષ પણ પૂરું થવા. એટલે દાઉ ને કનૈયામાં એક દી ઝઘડો થયો. શું ઝઘડો થયો? અરીસાની સામે બે ભાઈઓ ઊભા હતા. તો દાઉ કનૈયાથી થોડો ઊંચો લાગ્યો, મોટો છે ને. અને આમ કનૈયાએ જોયું અને દાઉએ જોયું અરીસામાં. દાઉ સમજી ગયો કે મારાથી નીચો લાગે ને કનૈયાને ગમતું નથી, એટલે આમ અંગૂઠો બતાવ, હાલે થા મારા જેવડો. પછી તો ગુસ્સો થાય. કનૈયો રોષે ભરાયો એટલે આમ પેણી અધર કરી, જો હવે તારા જેવડો થયો કે નહીં. તો દાઉએ પાછી પેણી અધર કરી કે હાલે જો. પછી કાંઈ ને કાંઈ બાનું તો કાઢવું પડે ને આપણે. જાહેરની અંદર કોઈ મારી ટીકા કરે તો હું એમ કહી દઉં ને ભાઈ તને હોમ હવન કરાવતા ભલે આવડે સારા, પણ મને કથા કરતા તો આવડે. આવું કે તો ખરે ને, બચાવ તો કરે ને. એટલે કનૈયો બોલ્યો ભલે તું મારાથી ઊંચો રહ્યો, હાલે ચોટી કોની મોટી, આમ વાંકડીએ વાળ બતાવે, વાળ તો મારા મોટા છે ને. એમ કનૈયો બોલ્યા. તો દાઉ એના વાંકડીયા વાળ બતાવ્યા અને કનૈયો રડવા માંડ્યો. માં આગળ ગયો, દાઉ માં આગળ ગયો. કોઈ કવિએ લખ્યું છે સુંદર મજાનું પદ, કબહી બઢેગી ચોટી મૈયા મેરી, કબહી બઢેગી ચોટી. આવું લખ્યું છે. અને બોલ્યો કે માં હું મોટો કે દાઉ? બે આમ ઉભી ગયા. દાઉ કે માં સાચું બોલજે, કોણ ઊંચું લાગે છે?
બેટા દાઉ તારા કરતા 1 વર્ષ મોટો છે. માં બોલી તો માં હું દાઉ જેવડો ક્યારે થાઉં? કે બેટા 1 વર્ષ નીકળી જાય ને એટલે તું દાઉ જેવડો થા. દાઉ કે હાલે 1 વર્ષ નીકળી જાય તો મારું 1 વર્ષ નીકળી જાય ને, હું 1 વર્ષ મોટો થઈ જાઉં. ઝઘડો વધ્યો, પણ મૂળ વાત એવી હતી, કનૈયો કે માં મોટા મોટા ગોવાળની સાથે દાઉ ગાયો ચરાવવા જાય તો હું મોટો ગોવાળ કે નહીં, હવે મારાથી ગાયો ચરાવાય કે નહીં? દાઉ કે તો મુદ્દાની વાત કરી દે ને, ઝઘડો શા માટે કરે? મોટો તો હું જ છું અને વર્ષથી કાયમ માટે રહેવાનું છું. અને નંદરાણી નંદને વાત કરી. નંદ બોલ્યા કે એટલા માટે તો કનૈયાનો જન્મ છે. પણ સાંડિલ્ય મહારાજ આગળ મૂર્ત જોવરાવી અને રાજા સાંડિલ્ય મહારાજ આગળ મૂર્ત જોવડાવવા માટે ગયો. સાંડિલ્ય મહારાજે સુંદર મજાનું મૂર્ત આપ્યું. કયું મૂર્ત આપ્યું? કારતક સુદાસ ગોપાષ્ટમી. તમે હમણાં દિવાળી વર્ષ પૂરું થાય ને, હવે તો ક્યાં જાજા રહ્યા. શનિ રવિ અને સોમ અને મંગળ જાય એટલે દિવાળી ગઈ અને બુધવારથી બેસતું વર્ષ. અને એ કેલેન્ડર લગાડજો, એમાં બેસતું વર્ષ 1, 2, 3, 4, 5, 6 ને 7મ 7 પાના ઉચકાવીને જોજો. 8મ દેદી લખ્યું છે ગોપાષ્ટમી, કારતક સુદ 8મ. સાંડિલ્ય મહારાજે મૂર્ત આપ્યું અને બરાબર ગોપાષ્ટમી આવી. લાલાને સ્નાન કરાવીને માય શૃંગાર કરાવ્યો. સારું સારું ખાવાનું બાંધી દીધું. આજ મારો દીકરો મોટા મોટા ગોવાળો સાથે દૂર દૂર ગાયો ચરાવવા જશે. અને લાલા કનૈયા ગાયોને ખૂબ શણગાર્યો, ખૂબ શણગારી. ગાય માતાના 2 સિંગની વચ્ચે ચાંદલો કરીને પૂજા કરી અને જે બુંદી ને મોનથાળમાં એ બનાવેલા હતા લાલાને આપ્યા ને, એ લાલો ગાયને મૂકીને ખવડાવવા લાગ્યો. ગાયને પ્રદક્ષિણા કરી. પછી ગાયોને આગળ કરીને મિત્રો રાહ જોતા હતા અને ગાયોની પાછળ લાકડી લઈને કાળી કામડી ઓઢી અને ગોવાળ બની અને પ્રભુ પધાર્યા. એટલે માં બિચારી મોજડી લઈને આવી. લે કાંટા ને કાંકરામાં ક્યાંય દૂર સુધી જવાનું હોય, બેટા મોજડી પહેરી લે. કનૈયો બોલ્યો કે માં આ ગાયોએ મોજડી પહેરી છે, એ ગૌ માતા ન પહેરીનું કેમ પહેરવું? કે એ તો પશુ છે. ગાયોને પશુ કીધી ને એ લાલા કનૈયાને ગમે. માં ગાયો પશુ નથી, આ ગાયો નહીં પહેરે તો હું નહીં પહેરું. અને મારી વાલીમાં સાંભળી લે. કનૈયો 4 પ્રતિજ્ઞા રાખશે. 4 પ્રતિજ્ઞા રાખી. જ્યાં સુધી વૃંદાવનમાં રહીશ ત્યાં સુધી માથાના વાકડિયા વાળ નહીં ઉતરાવું. જ્યાં સુધી વૃંદાવનમાં રહીશ ત્યારે બોંસી સિવાય ધનુષ બાણ ઢાલ તલવાર કોઈ શસ્ત્ર હાથમાં નહીં. જ્યાં સુધી વૃંદાવનમાં રહીશ નીચે પાટલી પાડી અને એક પિતાંબરી પહેરીશ ને માથે કામડી કાઢી હું સિવેલું કપડું નહીં પહેરું. 3 અને 4થું માં વૃંદાવનમાં કનૈયો રહેશે ને ત્યાં સુધી ખુલ્લે પગે ગાયો ચરાવશે. 4 પ્રતિજ્ઞા લીધી. કારણ રામા અવતારમાં ભગવાન રામ બન્યા અને રામ બનીને ભગવાન આવ્યા. રાજખટપટથી વનવાસ ભોગવ્યો અને પુનઃવધમાં આવ્યા તો રાજા બની ગયા. રાજા બની ગયા અને બહાર દોડી જાય કે ખમા રામજીને સેવકો આવ્યા, રથમાં બેસો. રાજા એમ સાધારણ માણસની જેમ બહાર ના નીકળાય, રથમાં બેસી જવાય. સૈનિકો આમ ખુલ્લા શસ્ત્ર લઈને પેરો ભરતા જાય પછી જ બહાર નીકળાય. રામજીને થયું કે કેવી અકળામણ, રથમાં બેસીને જવું પડે, ભારમાં રહેવું પડે, આગળ ને પાછળ શસ્ત્રવાળા પેરો ભરતા જાય. ક્યાં નાનકડો હતો અને ભરત લક્ષ્મણ શત્રુઘ્ન દળે રમતો અને એમ થાતું કે આ વનની અંદર કેવી ગાયો ચરાવે છે ગોવાળો. ગાય કેટલી ઉત્તમ ને પવિત્ર છે, 33 કરોડ દેવતાઓ છે. મનમાં સંકલ્પ કર્યો કે રામ બનીને આવ્યો અને બહુ દુઃખ થયું અને બંધનમાં રહ્યો. હવે કૃષ્ણ બનીને જાય છે, ખુલ્લે પગે ગાયો ચરાવીશ. સંકલ્પ કરી લીધો ઠાકોરજી મહારાજે. આને ગાયો બોલવાની છે. માં
4 પ્રતિજ્ઞા લઉં છું, વાંકડિયા વાળ નહીં ઉતરાવું, સિવેલા કપડાં નહીં પહેરું, બંસી સિવાય કોઈ શસ્ત્ર નહીં લાવું, અને ખુલ્લે પગે ગાયો ચરાવીશ, પગમાં મોજડી નહીં પહેરું. મારી માં યશોદા જોઈ રહી. કનૈયો ગાયોની પાછળ ચાલી નીકળ્યો અને ભગવાન ઠાકોરજી મહારાજ ગાયોને ચરાવવામાં લાગ્યા. બરાબર ગાયોને ચરાવતે 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 નજીકના વન પ્રદેશમાંથી ઘાસ ખૂટ્યું અને દૂર દૂર લઈ જવા માંડ્યા. એક વનમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એમ કરતા કરતા કેટલેય દૂર ગયા અને બરાબર સુંદર મજાના વૃક્ષો આવ્યા. જીવનમાં જોયેલા ના હોય એવા નવા નવા વૃક્ષો. લાલો ગોપ બાળકોને પરિચય આપે. જો શ્રીદામ, આ કદમનું વૃક્ષ છે, આ ફણોસ, આ રાયણ, આ નાગકેસર અને ચંપો કહેવાય. એક એકના નામ ઠાકોરજી પરિચય આપતા જાય. અને પછી દાઉ સામે જોયું તો દાઉ થોડો આગળ નીકળી ગયા છે. કનૈયો અને બાળકો દોડતે દોડતે દાઉ આગળ ગયા. પછી શ્રીદામને કહ્યું, શ્રીદામ, દાઉની સામે નજર કર જોઈ. એના હાથ ક્યાં પહોંચે છે? છેડ ગોથણથી નીચે. આજાન બાહુ છે, કેટલા લાંબા હાથ છે. એના છાતી સામે જો, વિશાળ વક્ષસ્થળ છે લાલા. એના હાથ સામે જો, હાથીની સૂંઢ જેવી ભુજા છે. તમને નથી લાગતું કે કોઈ વીર સમ્રાટ હોય, કોઈ રાજા હોય, રાજપોશાક પહેરાવી મુગુટ પહેરાવી દીધો હોય તો? એમ કરતે કરતે દાઉજી આગળ વધ્યા અને હળવી હળવી મેઘ ગર્જના થવા લાગી. એક પુષ્પ ભરેલી ડાળીની નીચેથી દાઉ નીકળ્યા. પવનની લેરખી આવી અને દાઉ ઉપર ફૂલ પડ્યા. કેટલો એ પ્રતાપી ને વીર છે. જો પેલા પુષ્પ એને વધાવવા લાગ્યા. એમ કરતે આગળ વધ્યા અને હળવી મેઘ ગર્જના થઈ અને મોર નાચવા લાગ્યા અને ટવકા કરવા લાગ્યા. દાઉની સામે નાચે. કનૈયો બોલે, જુઓ દાઉનો પ્રભાવ તો જુઓ. એ વીર પુરુષ છે અને સંતે છે. વીર પુરુષ ને સંતે છે. સંત સંતનું સ્વાગત કરે એમ આ મોર દાઉનું સ્વાગત કરે છે. દાઉને આંખ લાલ થઈને લાલા સામે જોયું. આજ તોફાને ચડી ગયો છે ને મસ્કરીમાં ઉતરી ગયો છે. ક્યાંક બે ભાઈને ઝઘડો નહીં થઈ જાય. એટલે દાઉ આગળ કનૈયા ગયા અને દાઉએ મોઢું ફેર્યું. નાદાન, મસ્કરી કરે છે? નહીં ભાઈ, પણ આમ દૂર દૂર નજર કરો. અને દૂર દૂર નજર કરી. શું દેખાય છે કે ઊંચા ઊંચા તાળથી ઘેરાયેલું એક વન દેખાય છે. તો બસ દાઉ, એનું નામ છે તાલ વન. શું કરવાનું કે આપણે ત્યાં જવાનું છે. તો મારા વખાણ કેમ બહુ કરે છે કે એની અંદર એક મામાનું રમકડું છે ને દુષ્ટ રહે છે, એને તમારે મારવાનો છે. તો સીધી વાત કરી દે તો, વીર જેવો છે, ભુજા હાથીની સૂંઢ જેવી છે, સંત છે, મોરલાઓ સ્વાગત કરે, ડાળીઓના પુષ્પ સ્વાગત કરે, તો તું કેમ નથી મારવાનો આજે? કૃષ્ણ બોલ્યા કે દાઉ સાંભળી લ્યો. જો મેં એના વડીલોને વચન આપ્યું છે. કઈ જગ્યાએ? સાંભળી લો. દાઉ વામન બનીને બલિરાજાને છેતરવા ગયો અને એને પાતાલમાં ચાપી દીધો. રાંકડાને કહ્યું કે માગ માગ. એટલે શું માગ્યું? કે મહારાજ, મારા કુળમાં જન્મેલાને મારશો નહીં. અને આ દુષ્ટ તાલવનમાં જે રહે છે, નામ છે ધેનુકાસુર અને બલિના વંશમાં જન્મ્યો છે. તો દાઉ કે એને હું પૂરો કરી દઈશ. અને ગાયોને લઈને તાલવનમાં પ્રવેશ કર્યો. તાળીના ફળ ખાવાનું મન થયું, પણ ભયંકર ધેનુકાસુર એમાં રહે. દાઉજીએ એક વૃક્ષને પકડીને જોરથી હલાવ્યું. તાળીના વૃક્ષમાંથી કેટલાય તાળના ફળ પડ્યા ટપોટપ સૂકા પાંદડામાં અને અવાજ થયો. અને પેલો ધેનુકાસુર ત્યાં ગધેડાના રૂપમાં રહેતો. હકીકત છે. ધેનુકાસુર એટલે દેહાધ્યાસ. અને દેહાધ્યાસમાં અને ગધેડામાં કઈ અંતર નથી. એક કહું, અહીંયા કથા એ થાય
અને અહીંયા યજ્ઞ એ થાય અને કોઈના લગ્ન એ થાય, હકીકત છે. પણ લગ્ન થાય ત્યારે શું થાય? વરરાજા વરઘોડે ચડીને આવતા હોય ને બધા નાચતા હોય. આજની ભાષામાં એને શું કહેવાય? ડિસ્કો દાંડિયા. હકીકત છે, હકીકત છે ને. હવે તમને બીજું કહું કે ગધેડાની પાછળ કોઈ મારવા પડી જાય. આપણે ક્યાંય સાંભળ્યું નથી કે ગધેડાએ કોઈને મોઢેથી બટકું ભર્યું. એ શું કરે? પાછલા પગેથી એવું મારી દે કે ડોક્ટર દવાખાને પહોંચવાનો સ્કોપ ના રહે. હકીકત છે, આવું કરે. એ કહેવત છે કે મોટા મોટા અધિકારીને આગળ આગળ અને ગધેડાની પાછળ પાછળ ચલાય નહીં. પગની લાત મારી દે. અને એની સાથે મેં બહેનોના લગ્ન અને વરઘોડાની વાત કેમ કરી? એ વરરાજો વરઘોડે ચડીને આવતા હોય ને એટલે બધા ડિસ્કો દાંડિયા લેતા હોય. હકીકત છે, કેવાય આવું વ્યાસ બધું. અને એ દાંડિયા રાસની અંદર યુવાન દીકરા દીકરીઓ રમે ને એ તો સારું લાગે ને શોભે. પણ આજની મર્યાદા છોડવાની પ્રજા મોટી ઉંમરની માસી ને કાકી ને અરે 65 વર્ષના ની અંદર ખેંચી લે. મેં મારા ગામના સમાજમાં કેટલા લગ્ન કર્યા મેં જોયું છે. અને એ પછી નાચતા હોય, આમ દાંડિયા રસ લેતા હોય અને ઓલી કેસેટ ચડીને એને ગાતા હોય કે મેરી ભી શાદી હો જાય, દુઆ કરો સબ મિલકે. આવું કરાય? વિચાર. એ બુઢા ને બુઢી સારા લાગે એમાં. અને પછી એ નાચ કેવો ડિસ્કોનો. મેં બરાબર કેટલાય લગ્ન વિધિ કરાવીને જોયું છે કે એકબીજા ગધેડા પીઠ ફેરીને એકબીજાને લાત મારતો હોય ને આવું લાગે. આ સિવાય કાંઈ ડિસ્કો દાંડિયામાં વિશેષતા નથી. અને પછી એની ફિલ્મ ને પટ્ટી ઉતરતી હોય અને પછી કેસેટ જોવા બેસે. બધાય જોવે, ઓ હું કેવો લાગુ, હું કેવો લાગુ, હું કેવો લાગુ. આમ પોતાના દેહ ઉપર જેને અભિમાન થાય કે હું કેવો લાગુ, એમાં અને ધેનુકાસુરમાં કાંઈ અંતર નથી. આવો ધેનુકાસુર રહેતો તો ચાલુ. દેહાધ્યાસ, દેહના માધ્યમને જ મહત્વ આપવું. આત્મા જેવી કોઈ વસ્તુ નથી. ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત ભસ્મ કુતસ્ય દેહસ્ય કુતો પુનરાગમન. દાઉ તમારે આને મારવાનો છે. અને પેલો એની ભાષામાં રાડો પાડતો પાડતો આવ્યો. પાછલા પગથી દાઉના વક્ષસ્થળમાં પ્રહાર કરવા ગયો. બે પગ પૂંછડા સાથે પકડી ગોળ ગોળ ફેરવી અને પટકાયો. કૃષ્ણ કનૈયા લાલ કી. અને ત્યાંથી પાછા ફર્યા. એક યમુનાના ધરાની અંદર ગાયોએ અને ગોવાળોએ પાણી પીધું. તેને ભયંકર ઝેર ચડ્યું. એ ભાગવતમાં કથા આવે છે. કનૈયાએ કૃપા કરી અને કૃપા દ્રષ્ટિ કરી અને ઝેરથી મુક્ત થયા. ઝેરથી મુક્ત થયા અને મનમાં એણે સંકલ્પ કરી લીધો અને ગાંઠ વારી લીધી કે આની અંદર જે રહે ને એનો આવતીકાલે વારો. કોણ રહેતું તેમાં? 100 ફેણા વાળો કાલી નાગ રહેતો. કનૈયે નક્કી કરી લીધું ને ઘરે ગયા. રોજનો નિયમ કે વૃંદાવનમાંથી ગાયો ચરાવીને આવે એટલે બે બાળકોને માં સ્નાન કરાવે. બે સ્નાન કરી લે અને સુંદર વસ્ત્ર પહેરી લે. પણ એટલું તૈયાર થઈને આવવામાં દાઉ કાયમ માટે પેલો હોય, નટખટ કનૈયો પાછળ જ હોય. દાઉને ભૂખ લાગી હોય, કેટલી રાહ જોવી પડે, પછી કનૈયો આવે ને બે સાથે ભોજન લે. પણ આજે કનૈયે નાટક કર્યું કે કાલે સજા કરવી છે કાલી નાગને અને મોટા ભાઈ છે શેષ નાગ. હવે એને ભેગા લઈ જાય અને ન કરનાર ઝઘડો થઈ જાય તો શું કરવું? એટલે આજે દાઉ પેલો આવી જાય, કનૈયો પાછળ રહે. એને બદલે કનૈયો પેલો આવી ગયો, નાઈન ઝટપટ. થોડું તીખડ કરવું. માં મને ભૂખ લાગી કે બેટા રોજ દાઉ વેલો હોય નાઈને આવ્યો. ધેનુકાસુર માર્યો ને એટલે દાઉજી વ્યવસ્થિત નાઈ છે. વળી વાર લાગીને કને પેલો માં મને ભૂખ લાગી જવે ક્યારે આવે? મોટો વળી આજ નાવા વાળો રોજ તો વેલો આવી જાય.
દાઉ માં હમણે આવ્યો. બેટા રોજ તારી રાહ જુએ, ઘડી થોભી જા. અને વળી કેટલીક વાર લાગી ગઈ. માં હવે મને ભૂખ લાગી, હદ થઈ હો. બેટા દાઉ માએ રાડ પાડી અને કનૈયો બોલી ગયો, હવે આજ એક મોટા ગધેડાને માર્યો ને એમાં તો માએ અભિમાન કરીશ. અને દાઉ બીજો કાલ તારા ભેગો આવે એ બીજો આવવું જ નથી. કનૈયો કે પણ કામે જ મારે એ છે, તમને લઈ નથી જાવ. થઈ ગયું છે. અને સવાર પડ્યું. ભગવાન કૃષ્ણ કનૈયા ગાયોને આગળ કરી અને ચરાવવા ગયા. પણ ગામની પાદર મિત્રોના રાહ જોતા હતા અને એમાં એક મિત્ર આવ્યો જેનું નામ છે સુબલ. સુબલ, તું કેતો તો મારા બાપુજી મથુરામાં ગયા, નવો એક દડો લેવા, નવી ગેંદ લાવ્યા, લાવ આપણે ત્યાં રમશું. સુબલ દડો તો લાવ્યો, પણ લાલા કનૈયા યમુનાજીમાં પડી જાય તો જે ફટકો મારે અને જેનાથી પડી જાય એ તને નવો લઈ દે. અને એ ગેંદ લઈ લાલા કનૈયા સાથે ગાયો ચરાવતા ચરાવતા ગોપ બાળકો યમુનાને કિનારે આવ્યા. જ્યાં જલપાન કરવાથી ગોપ બાળકો અને ગાયોને ઝેર ચડ્યું હતું, ઊંડા ધરામાં આવ્યા, એની પાસે આવ્યા. લે સીધામ કાઢ પેલો દડો, અને દડો કાઢ્યો. લાલા કનૈયાએ જરા ઉછાળ્યો, ઉછાળીને નીચે પડે ને એટલે એને ફટકાર્યો આમ લાકડીથી, જેને આજ આપણે હોકી કહીએ છીએ, દેશી ભાષામાં ગેડી દડો કહેવાય. ક્રિકેટની રમત વિદેશમાંથી આવી છે ને હોકી છે હિન્દુસ્તાનની છે, ભારતીય રમત છે. અને ભગવાન કનૈયાએ રમ્યા છે. અને દડો સીધામાં આગળ ગયો, એને ફટકાર્યો. સુબલ આગળ ગયો, સુબલે ફટકાર્યો. મધુમંગલ આગળ ગયો, મધુમંગલે ફટકાર્યો. કનૈયા આગળ આવ્યો અને કનૈયા લાગ જોઈ અને ફટકાર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી. યમુનાજીના નીરમાં પડ્યો. બધાએ કનૈયા સમ જોઈ રહ્યા. કનૈયાએ શું કર્યું? કાંબળી હતી ને એને 2 વળી 4 વળી એમ કરીને વ્યવસ્થિત બનાવી અને કમર ઉપર બાંધી દીધી. પછી બંસી હતી એને હારે રાખી. યાદ રાખો, બંસી કનૈયાની બંસી એવું પાત્ર છે. વૃંદાવનમાં ગાયો ચરાવવા જાય તો સાથે, ઘરે આવે તો સાથે. અને મા યશોદા એને રોટીને માખણ ખવડાવતા હોય ત્યારે એના ગોઠણ ઉપર બંસી પડી હોય પાસે પાસે. અને ભાગવતમાં લખ્યું, વિદ્વાનો વર્ણન કરે છે, 11 વર્ષનો થયો ત્યાં સુધી માની સાથે સૂતો છે. સુવે એટલે એની બાજુમાં બંસી હોય. કોઈ દિન બંસીનો ત્યાગ નથી કર્યો. અને આજ યમુનામાં કૂદકો મારવા તૈયાર થયો તો બંસીને ભેટમાં સાથે રાખી છે. બંસી સાધારણ નથી હો, સાક્ષાત શંકર બંસીથી આવ્યા છે. કૃષ્ણોપનિષદમાં આવું લખેલું છે કે શંકર બંસીથી આવ્યા, પરમ વૈષ્ણવ છે. અને શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદના છેલ્લા 13મા અધ્યાયમાં લખ્યું છે કે વૈષ્ણવા નામ યથા શંભુ. ઉત્તમ ઉત્તમ કોઈ વૈષ્ણવ હોય તો શંકર છે. આ છે બંસીને ભેટમાં નાખી. આરુહ્ય કદમ, કદમના વૃક્ષ ઉપર ચડ્યા અને બાળકો ના પાડે કે નહીં, નિયમ એ નિયમ. નિયમનું તો બહારનું કાઢ્યું, પણ પેલા દુષ્ટને સજા કરવી હતી. અને કૃષ્ણ કનૈયા લાલ કી. અંદર કૂદી પડ્યા. અને પેલી નાગણીઓ, કાલી નાગ એની પત્નીઓ જોયું, શ્યામ સુંદર વાંકડીયા વાળવાળું બાળક આવ્યું. કોઈ પક્ષી આ પાણી ઉપરથી ઉડે તો પાણીની વરાળ ઉપર જઈને લાગે ને તો અંદર પડી જાય. અને એક નાનકડું આચમન ભરીને જલ રે તો માનવ કે પશુ ત્યાં મરી જાય. આ ધરામાં કોઈ આવી શકતું નથી. અને વાંકડિયા વાળવાળો બાળક ભૂલી ગયો હશે. અને આપણે સવારમાં શું પ્રભાત્યું ગાય, એ સુંદર મજાના રાગમાં જો રાજુભાઈ ગાઈ દે તો હું તમને 2 કડી સંભળાવી દઉં. જડકમળ છાંડી જાને બાળા, સ્વા
સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે અમને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાંડી જાને બાળા કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વડાવ્યો નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો સીધને અહીં આવ્યો હે જળ કમળ છાંડી જાને બાળા નથી નાગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેલીએ વડાવ્યો મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હાર્યો હે જળ કમળ છાંડી જાય અને નાગણીઓ ખૂબ મનાવ્યા પણ લાલા કનૈયા માન્યા નહીં. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો કે નથી મારા વેડીએ વડાવ્યો મથુરા નગરીમાં જુગટુ રમતા નાગણ નાગનું શીશ હાર્યો કહી દીધું. આવું બોલ્યા છે કનૈયા. અને કોઈ પણ ઉપાય કરીને સમજાવે પણ કનૈયા સમજ્યા નહીં. અને પછી તો આપણે કહીએ છીએ ને ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાવ્યો અને નાગ જાગ્રત થયા. અને આ શ્યામ સુંદર વાકડિયા વાળવાળા નાનકડા 5-7 વર્ષના બાળકની હિંમત અને 100 ફીણા દર કરી મારવો નથી પણ જરા અને સજા કરું. અને નાગણ કનૈયાની નજીક જવા લાગ્યો. વીંટળાઈ જાવ એના શરીરે અને ભારડો લઈ જરા કસી લો. શરીર પર વીંટળાઈ ગયું. જો લાલા કનૈયાનું ચિત્ર જોશો ને કાલીનાગ દહન તો તમને એવું જોવા મળશે. અને એવા પ્રયાસ કર્યા નાગે પણ યોગેશ્વર છે અને વક્ષસ્થળમાં એ વાયુ ભરીને શરીરને એટલું વધાર્યું નાગના મકોડા ઢીલા થયા નીચે પડ્યા. ફરીને મસ્તક અધર કરવા ગયો ને 100 ફેણા અધર કરવા જાય કૂદકો મારીને કનૈયો ઉપર આવ્યો અને બંસી બજાવવા લાગ્યો. બીજી ફેણ કનૈયા અધર કરે નાગ એના ઉપર, ત્રીજી ફેણ અધર કરે એના ઉપર. જેમ કોઈ સંગીતકારો અહીં બેઠા હોય ને કદાચ હાર્મોનિયમ વગાડતો હોય તો હાર્મોનિયમની પેટી ઉપર સુર ઉપર આંગળીઓ જેટલી ઝડપથી ફરે એમ નાગના 100 મસ્તક ઉપર કનૈયો કૂદવા લાગ્યો. અને 100 મસ્તક માંથી ઝેરને ઓકાવી નાખ્યું. કાલી નાગને નાથ્યો છે. કાલી નાગને નાથ્યો. નાગણીઓએ પ્રાર્થના કરી અને નાગણીઓએ નાગને છોડાવ્યો. ક્યાં જાઉં પ્રભુ? એટલે કૃષ્ણ બોલ્યા કે એક તો યમુનાજીના ધરાને છોડી દે, બહાર નીકળ. પછી રમણક દ્વીપમાં જાઓ, ત્યાં નાગનો વાસ છે, ત્યાં તમે રહો. મહારાજ રમણક દ્વીપની અંદર મારે ગરુડજી સાથે વૈર છે. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે સુખદેવજી મહારાજ અમને કાલી નાગ ને ગરુડજીના વૈરની કથા કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા શ્રવણ કરું રાજન. બરાબર એક વાર એવું બન્યું. ગરુડજી આવીને આડેધડ નાગને મારવા લાગ્યા. 9 કુળ નાગ એની સભા ભરાણી અને સભાની અંદર નક્કી કર્યું કે ગરુડજીને આપણે દર મહિને જે કુળના નાગનો વારો હોય એને એનું ભક્ષણ અને નૈવેદ્ય આપી દેવું. જો આપણા રમણદ્વીપનો આ પીપળો છે, દર અમાસે જે કુળના નાગની વાત હોય એ કુળના નાગે પોતાના કુળના 2 નાગ ગરુડ માટે છોડી દે. એમ કરતે કરતે કાલી નાગનો વારો આવ્યો.
ને કાલી નાગને અભિમાન થયું કે ગરુડ કોણ મોટો થી હું મારા કુળના બે નાગ બરબાદ કરું, અને ગરુડજી માટે ના મૂક્યું. ગરુડને ગુસ્સો આવ્યો. કાલી વિચારે કે આવે એટલે જોઈ લઉં, અને પાંખ અધર કરીને ગુસ્સો કરતા ગરુડજી આવ્યા. કાલીએ 100 ફેણ અધર કરી કે હમણાં ફેણથી પ્રહાર કરું, એને ઝેર ચડે અને ફેણના પ્રહાર સહન ન કરી શકે. પણ ગરુડે એવો સપાટો બોલાવ્યો, એવો સપાટો બોલાવ્યો, બિચારો રાંકડો બની ગયો. આગળ કાલીનાગ ને પાછળ ગરુડ ચાલતે ચાલતે યમુનાના ધરા સુધી આવ્યા. ત્યાં સૌભરી ઋષિ તપશ્ચર્યા કરતા. અને એક દિવસ ગરુડજી આવીને માછલાને ચાંચ મારવા લાગ્યા. સૌભરી મહારાજને ગુસ્સે આવીને સાપ આપ્યો કે ગરુડ કોઈ દિન આટલા હદની અંદર આવ્યો અને કોઈ જીવની હિંસા કરી, તારા મસ્તકના સહસ્ત્ર ટુકડા થઈ જશે. એટલે એટલી હદમાં ગરુડજી આવી શકતા નહીં, અને કાલીનાગી ધરામાં પડ્યો. આજે ભગવાન કૃષ્ણ એને આજ્ઞા આપી, સુખદેવજી કે રાજાને સાંભળો એટલા માટે વૈર હતી, અને પ્રભુએ આજ્ઞા આપી જાઓ રમણક દ્વીપમાં, કે પ્રભુ જાઓ તો ગરુડ મને ત્યાં મારે. કૃષ્ણ બોલ્યા કાલી જય અને મસ્તક નમાવજે, તારા 100 મસ્તક ઉપર મારા ચરણ પગલી પડી છે, એની છાપ જોશે એટલે ઈ તને મારો માનશે અને તારા પ્રત્યેનો વૈરભાવ છોડી દેશે. કાલીનાગ ગયા રમણીક દ્વીપમાં. સાંજ પડી ગઈ, બધાએ ત્યાં રાત્રિ મુકામ કર્યો, અને રાત્રિના અગ્નિદેવને અભિમાન થયું કે બધાનો જય જયકાર કરે, કેવો ભગવાન જોઈ લો. પેલા કોને અભિમાન થયું? બ્રહ્માને. અને ભગવાને બ્રહ્માનું અભિમાન ઉતાર્યું, અને પછી બરાબર અગ્નિદેવને અભિમાન થયું, એટલે અગ્નિદેવનું અભિમાન ઉતાર્યું છે. અગ્નિદેવ જળ જળ બળવા લાગ્યા. ભયંકર આગ પ્રગટ થઈ જંગલમાં, અને ક્યાં જઈને બચવું? ગોવાળો છે રડવા લાગ્યા. ભગવાન કિને કે બધા આંખો વીંચી જાઓ. બધાએ આંખ વીંચી, અને મુખાદ અગ્નિ રજાયત, જેના મોઢામાંથી અગ્નિ પ્રગટ થાય ને અગ્નિ બાળી શકે, ઠાકોરજી મહારાજે પ્રાણાયામ કર્યો અને અગ્નિને અંદર ઉતારી ગયા. અગ્નિ શાંત થયું, અગ્નિદેવનું અભિમાન ઉતાર્યું, અને ત્યાર પછી ઘરે આવ્યા. ફરીને પુનઃ પ્રાતઃ કાળની અંદર વન પ્રદેશની અંદર એ ગાયો ચરાવવા આવ્યા. એવાની અંદર કંસે એક સેવકને મોકલ્યો, જેનું નામ છે પ્રલંબાસુર. એ આવ્યો, અને એ પ્રલંબાસુર આ બાળકોને જોયા. રમત રમતા હતા બાળકો. ગોપ બાળકોની 2 ટુકડી થઈ. એકના નાયક દાઉજી, બીજાના નાયક ભગવાન કૃષ્ણ કનૈયા. એકના દાઉ અને બીજાના કૃષ્ણ કનૈયા. અને પ્રલંબાસુરે જોયું કે શ્યામ શ્યામ અકડિયા વાળવાળો છે ને એ જ કંસનો કાળ લાગે છે. એ જે ટુકડીનો નાયક છે ને એ ટુકડીમાં બાળક બનીને પ્રવેશ કરી જાઓ તો એને મારવાની અનુકૂળતા રહે. અને કનૈયાની ટુકડીમાં પ્રલંબાસુર મળી ગયો. પછી ટુકડીઓ રમત રમે, રમતા રમતા હારી જાય. એક ટુકડી જીતે ને એક ટુકડી હારે, તો શું કરવાનું? જે હારેલી ટુકડી હોય એ જીતેલી ટુકડીમાંથી એક એક ગોબાળકને ખભા પર તેડી અને ભાંડીરવડ જેટલો દૂર છે ને ત્યાં સુધી એને દોડી જવાની. આટલી સજા. આવું નક્કી કર્યું. અને કનૈયાએ નક્કી કર્યું અને ઓળખી ગયો કે આ વખતે જીતવા કરતા હારવામાં માલ છે. એટલે કનૈયાની ટુકડી હારી ગઈ. હારી ગઈ એટલે દાઉજી મહારાજ કહેવા માંડ્યા ચાલો અમારી ટુકડી નાયક ને તેડીને ભાંડી રોડ સુધી દોડો. તો દાઉજી તો ભારે ભારે એને કોણ તેડે? એક એક બાળક પોતાના સમાન ઉંમરના ને અને સમાન વજનના ને તેડવા લાગ્યા. અને જોગાનું જોગ કનૈયાની ટુકડીમાં મળેલો પ્રલંબાસુર હતો ને એના ભાગમાં જ દાઉજી આવી ગયા, અને ખભા ઉપર દાઉજીને તેડ્યા. પ્રલંબાસુર દોડ્યો તો ખરો જેના નાટક કરવા, પણ કંસનો સેવક ને આસુરી જીવ હતો અંતરિક્ષમાં પેલા તૃણાવર્તની જેમ ઉપર ઉપર આગળ વધવા માંડ્યો. કૃષ્ણએ રાડ પાડી કે આવું દાવું નહીં કનૈયા પૂરું કરીશ. અને કેટલાય અંતરિક્ષમાં ઉપર ને ઉપર ચડ્યો. એના જ્યારે ઉપર આગળ વધવાના શક્તિ પૂર્ણ થયા એટલે એક જ મુષ્ટિકાનો લમણામાં પ્રહાર કર્યો એ કૃષ્ણ કનૈયા લાલ કી. ગ્રીષ્મ ઋતુની અંદર
દાઉજી મહારાજે પ્રલંબાસુરને માર્યો અને ત્યાર પછી ફરીને ગાયોને મુંજવનમાં ચરાવવા આવ્યા અને ફરીને અગ્નિ લાગ્યો અને પ્રભુ કૃષ્ણ કનૈયા એણે પુનઃ દાવાગ્નિનું પાન કર્યું છે અને ગાયોને બચાવી છે. અહીંયા બરાબર 20 અધ્યાય પૂરા થાય છે અને પછી 21મો અને વેણુ ગીતનો પ્રસંગ ચાલુ થાય છે અને સુંદર અલૌકિક પ્રસંગ છે. અને સવારના મંગલમય સમયમાં જો એનું વર્ણન કરું તો આનંદ આવે. અને રોજ તમારો વધારે ને વધારે સમય લઉં છું, પણ આજે તમને કહું છું પૂરેપૂરી 3 કલાકની જ કથા કરી છે. 3:15 શરૂઆત કરી અને 6:30 પૂરી કરું છું. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે 10મ સ્કંદે પૂર્વાર્ધે 20 ગોવર્ધનનાથ કી આને પરાશુવા કૃષ્ણમ નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે કરિષ્યમાણં મમ ગૃહે સપ્તદિન પર્યન્तं શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્મણિ ઓમ પંચમણ્ણિ પ્રાસાયંકાલે સાપિત દેવતાનાં ભાગવત દેવતાનાં પૂજનાદ્યર્ચન મહાં કરિષ્યે હસ્તે ગંધાક્ષત પુષ્પં ગ્રહીત્વા ओमिदं विष्णुविचक्रमे त्रिधान तथे पदं माशमूढमस्य पाकुसुरेष्वा श्रीश्चते लक्ष्मीश्च पद्म्यावहो रात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्मिनो व्यातं श्रीमन्न भगवन्नामात्मकस्वरूपिणे पुराणपुरुषोत्तमाय भागवताय नमो नमः. सकलोपचारार्थगन्धाक्षतपुष्पाणिं समर्पयामि. त्रिवारं जलं क्षिपेत स्थापितधूपं धूपयामि स्थापितदीपं दर्शयामि स्थापितनैवेद्यं निवेदयामि नैवेद्यं जलेन सम्प्रोक्ष्य धेनुमुद्रयामृतकृत्य मत्स्यमुद्रामाच्छाद्य ग्रासमुद्रया प्रदर्श्य ओम प्राणाय ओम अपानाय ओम व्यानाय ओम उदानाय ओम शमानाय स्वाहा. परात् परब्रह्मणे नमः. नमस्तुभ्यं भगवते ज्ञानवैराग्यशाले नारदाय सर्वलोक पूजिताय सुहृदे मद्यपानीयं समर्पयामि. पुनः ओम प्राणाय ओम अपानाय ओम व्यानाय ओम उदानाय ओम शमानाय स्वाहा. ओम नमो नारायणाय नमः. ओम नमो नारायणाय 8 वक्त बोल लीजिए. ओम नमो नारायणाय 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 ओम नमो नारायणाय. उत्तरापोषण हस्तप्रक्षालन मुख प्रक्षालन मुखयाजमुनिय करोध्वनार्थे फलमुखवास तांबूलम 2 वखत जलपद्रावी दिए. फलमुखवास तांबूलम समर्पयामि. हिरण्यदक्षिणां समर्पयामि. आरार्तिक्यं प्रज्वाल्य उत्तरो आरते श्री कृष्ण गिरे आवा माता यशोदा कुंवर कान गिरे आवा आराखने हो लामणे सामणियो गिरे आवा
મોકલીએ ને મોતી રે હે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા નરસિંહ રૂપ કમળિયું કીધું વેરીનું મન વર્તી લીધું પતાળમાંથી નાગણીઓને દર્શન દીધા કમળ ભાલો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે પાણી ઉપર પારવા દે લંકા ગઢનો કોઠો તો અવળને તોરણ મારોડો પીપળને રાજ સીતા વારી લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા અનુતાજ સોજા કુંવર કાન ઘેરે આવ્યા નરસિંહ રૂપે નોર વધારા આંખે માગ્યા પ્રહલાદને ઉગારો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ દાસ જનો संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जय लक्ष्मी रमणा प्रभु जय लक्ष्मी रमणा सत्य नारायण स्वामी सत्य नारायण स्वामी जनपातक हरणा ओम जय लक्ष्मी रमणा जय शिव ओंकार स्वामी हर शिव ओंकार ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अंगे धारा ओम हर 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 महादेव जय कान काड़ा प्रभु जय काना काड़ा मीठी मीठी मोरली वाला मीठी 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 मोरली वाला गोपी ना प्यारा ओ काना काड़ा जय अम्बे गौरी माया जय श्यामा गौरी तुमको निश दिन ध्यावत मैया जी को निश दिन ध्यावत ब्रह्मा शिवारे ओम जय आद्या शक्ति जय आद्या शक्ति जय आद्या संगृहाण परमेश्वर विद्या बुद्धि धनेश्वर्य पुत्र पौत्राद संपदा पुष्पाञ्जलि प्रदानेन देहि मे वाञ्छितं फलम् श्रीमन्न भगवन्नामात्मके पुराण पुरुषोत्तमाय भागवताय नमो नमः चरणकमले मंत्र पुष्पांजलिं समर्पयामि ભાગવત ભગવાનને વ્યાસજી મહારાજને સદગુરુ વ્યાસજી મહારાજને સદગુરુ નામ લીધું એટલે આપણી સમક્ષ લાલ બાપા પણ આવી જાય ને ફોટો આ સામે જ છે એટલે હાથ જોડ્યા કે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસી
સદગુરુ ત્વં નમામિ શાંતાકારમ ભુજગશયન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગન સદૃશમ મેઘવર્ણં શુભાંગ શ્રી લક્ષ્મીકાંત કમલનયન યોગી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં શ્રીનાથ સર્વલોકૈકનાથ શાંતાકારમ શિખર શયનમ સર્પમાલં મહેશં વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ સ્વચ્છવરં શુભાંગમ શ્રી ગૌરીકાંત વિષમનયન યોગી ભરદાનગમ્યમ વંદે શંભો ભવભયહાર. હવે નથી બોલવું ધીરે જાણે બોલો કૈકનાથમ શ્રીનાથ સર્વલો મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે.